આજના સમાચાર સાથે હું છું જિજ્ઞાસા અને અત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે એએમસી જુનિયર ક્લાર્ક પરીક્ષાના હોબાળાને લઈને કે જ્યાં હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે પરીક્ષાને રદ નહીં કરવામાં આવે। પરીક્ષા રદ નહીં કરવાનો એક્ઝામિનેશન કમિટીએ આ નિર્ણય કર્યો છે। પરીક્ષા વિવાદ અંગે મળેલી બેઠકમાં આ નિર્ણય કરાયો। એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડીવાયએમસી અને ગુજરાત યુનિવર્સિટીના અધિકારીઓની આ બેઠક છે આખી મળી હતી કે જેમાં જીયુપીઈસીના નેજા હેઠળ પરીક્ષા લેવામાં આવી હતી। ગુજરાત યુનિવર્સિટી પ્રોફેશનલ એક્ઝામિનેશન કમિટીના ઓએસડીનું આ નિવેદન સામે આવ્યું છે કે જેમાં તેમણે કહ્યું કે ગણતરીના લોકોના વિરોધના કારણે અન્યોને અન્યાય નહીં થવા દઈએ। પેપર ક્રમાંક અને ઓએમઆર ક્રમાંક અલગ હોય તેની પરિણામ પર અસર નહીં થાય। અમુક તત્વોની ઉશ્કેરણીના કારણે કેટલાક ઉમેદવારોએ પરીક્ષા નથી આપી। પરીક્ષાના પેપરમાં પરીક્ષાના જવાબોમાં કોઈ પણ જાતની ક્લેશ કે વિસંગતતા જોવા મળેલ નથી। માત્ર ને માત્ર એક સ્થળ ઉપર એકાદ કેન્દ્ર ઉપર ઉમેદવારો બે ચાર ઉમેદવારોએ એવું પ્રશ્ન કર્યો કે ઓએમઆરનો નંબર અને ક્વેશ્ચન બુકલેટ નંબર ને અમારો રોલ નંબર કંઈક અલગ દેખાય છે, પણ એવા અલગ દેખાવાને કારણે કોઈ ઉમેદવારને તો પોતાના પરિણામમાં કોઈ જાતનો ફેર પડતો નથી હોતો। પેપર ક્રમાંક અને ઓએમઆર ક્રમાંક અલગ અલગ આવતા કુવેસ પ્રાથમિક શાળામાં એએમસી જુનિયર ક્લાર્ક પરીક્ષામાં હોબાળો થયો હતો અને આ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે એએમસી ભરતી બોર્ડ પર બેદરકારીનો આરોપ લગાવીને પરીક્ષા રદ કરવાની માંગણી કરી હતી, પરંતુ પરીક્ષા કમિટીનો દાવો છે કે પરીક્ષામાં કોઈ પેપર ફૂટ્યું નથી, કોઈ ગેરરીતિ નથી થઈ, તેથી પરીક્ષા ફરીવાર નહીં યોજાય। સરખેજના એક સેન્ટર પર શાળાની ભૂલને કારણે પેપર ક્રમાંક અને ઓએમઆર ક્રમાંક અલગ અલગ આવ્યા હતા, જેની પરીક્ષાર્થીઓના પરિણામ પર કોઈ અસર નહીં થાય। સર, જે રજૂઆત થઈ છે ને એ પ્રમાણે જેમ કે અમને પહેલાં એવું કીધું કે હવે પેપર તમે ચાલુ કરી શકો, કેમ કે એએમસીના પેલા જે સિરીઝ નંબર ને એ બધું છે ને, તો કે એ આમાં કંઈ વાંધો નહીં આવે। જે વિદ્યાર્થીઓ જે પ્રમાણે એક્ઝામ આપી રહ્યા છે એ પ્રમાણે સાંજે એમના જ પેપર એમને પ્રૂવ થશે એમ કે એમના જ પેપર છે, કંઈ ગોટાળો છે નહીં આમાં।